નમસ્કાર મિત્રો, ઘરમાં ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ નાસ્તા સાથે જમવાની સાથે ખાવા માટે ડુંગળી કાપી હોય છે. જો કે ડુંગળી વધારે કપાઈ ગઈ હોય તો વધારાની ડુંગળી ઘણા લોકો ફ્રીજમાં મૂકી દેતા હોય છે. કાપેલી ડુંગળી તેઓ ફ્રીજમાં મૂકતા હોય કે નિષ્ણાંતોનું મતે આ ડુંગળી ખાવી ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ફ્રીજમાં મૂકેલી ડુંગળી ખાવાની આદત હોય એવા લોકો ચેતી જજો, એવી બીમારી લાગશે કે ડૉક્ટર પણ નહીં પકડે હાથ. જો તમારે ઘરે ડુંગળી કાપીને વધેલી ડુંગળી ફ્રીજમાં મૂકવાની આદત હોય તો આજથી બંધ કરી નાખજો. આ ભૂલ નોતરી શકે છે ગંભીર બીમારી. ચેતી જજો, કારણ કે આદત તમારા માટે મુસીબતનો સબક બની શકે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવાના આમ તો ઘણા બધા ફાયદા છે. અનેક બીમારીઓના આ ડુંગળીનું સેવન ખૂબ જ ઉપયોગી નીવડે છે. પણ જો આ ડુંગળી તમે ફ્રીજમાં મૂકીને રાખશો અને ત્યારબાદ તેનું સેવન કરશો તો એ અક્ષર ઇલાજ સમાન ડુંગળી ત્યારબાદ એક પ્રકારે ઝેરી બની જશે. ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલેથી કરીને રાખો છો, જેના માટે તમે શાક માટે કે સલાડ માટે ડુંગળી પહેલેથી કાપીને ફ્રીજમાં મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ્યા છો કે કાપેલો ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમાં જલ્દી બેક્ટેરિયા લાગે છે અને ઓક્સિડાઇઝ પણ થયા પછી ફાયદા તો ભૂલી જાઓ. આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને વાય ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.